શું નામ આપનું? ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી. શું બનાવ બન્યો હતો આખો અને ક્યારે બનાવ બન્યો હતો? હું મારી દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેરડીમાના મંદિર પાસે એક ભાઈ પાસે 30,000 રૂપિયા આપવાના હતા. એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી 3.5 લાખ રૂપિયા હતા. એ 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપી અને હું મારા બાઇકમાં બેસવા જતો હતો. ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારકૂટ થઈ. મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને લઈ અને દોડીને ભાગી ગયા. હાલ તમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. શું ફરિયાદ નોંધાવી છે? બસ આ બાબતની ફરિયાદ નોંધાવી છે કે મારા 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈ ફરાર થઈ ગયા છે. કોણ હતું આ ભાઈ? તમને એટલે ગામના બીજા જે ભાઈઓ બધા આવ્યા છે એ એમ કહે છે કે આપણા ગામનો વિશાલ કરીને હતો. હું એ ભાઈને ઓળખતો નથી. હવે તમારી શું માંગ છે? બસ મને મારા રૂપિયા પાછા મળી જાય અને આવું બીજી વખત ક્યારેય કોઈ ઉપર ન થાય એવી કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે.